વાલા ભક્તો, આ બીજી કથા છે ને, આપણે પુરુષોત્તમ નારાયણ મળ્યા માટે આપણે કંગાલ રહેવું નહીં. કારણ કે નિષ્કુળાન સ્વામી એમ કહે છે, સીધાને રહીએ કંગાલ રે સંતો, સીધાને રહીએ કંગાલ. જ્યારે મળ્યો મોટો મહામાલ રે સંતો, સીધાને રહીએ કંગાલ. પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પામી અને ખામી ન રહી એક વાલ, અમલ સહિત વાતો ચરવી માની મન નિહાલ. એક વાલ, ઓહો, આટલી પણ ખામી રાખવી નહીં, લ્યો વાલ જેટલી. પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ખામી ન રહી એક વાલ, અમલ સહિત વાતો ચરવી માની મન નિહાલ રે સંતો, એ સીધાને રહીએ કંગાલ, સીધાને રહીએ કંગાલ રે સંતો, સીધાને રહીએ કંગાલ. એક વાલ, માપ નાનું છે એકદમ. તન મન આશા તજી તુચ્છ જાણી, કાઢું સમજી સાલ, નિષ્કુળાનંદ એ ભક્ત હરિના, એ બીજા બજારી બકાલ રે સંતો, સીધાને રહીએ કંગાલ. કંગાલ શું કામ રહેવું? આવો મોટો માલ મળ્યો છે આપને. હા, જિજ્ઞાસુ તને મેં જાણ્યો ખરા ખપવાળો નિર્ધાર, જે જે તે પૂછ્યું તે પણ છે સર્વે સારનું સાર. પ્રગટ પ્રભુને પામ્યા તે કૃતાર્થ કહેવાય, સર્વે કાર્ય સારિયા જાણજો આ જગમાયા. જિજ્ઞાસુ, જિજ્ઞાસુ જાણવાની ઈચ્છા વાળો એને કહેવાય જિજ્ઞાસુ. ઈચ્છા નવું નવું જાણવાનું. હા, એને જિજ્ઞાસુ કહેવાય. એક જિજ્ઞાસુ અને બીજો છે મુમુક્ષુ. મેલી ગમતું નિજ મનનું રહે હરિ આજ્ઞા અનુસાર, મેલી ગમતું નિજ મનનું રહે હરિ આજ્ઞા અનુસાર. હરિ આજ્ઞા અનુસાર છે. અને પછી જે ગુરુનો શિષ્ય હોય, જે ગુરુની સાથે જોડાયેલો હોય, જે કોઈ મોટા સંત સાથે જોડાયેલો હોય, બરાબર, તો એની પાસે પણ પોતાના મનનું ગમતું મૂકી દેવું, મૂકી દેવું. એટલે કે નિષ્કુળાનંદ સ્વામી કે મેલી ગમતું નિજ મનનું રહે હરિ આજ્ઞા અનુસાર, એ સાચો મુમુક્ષુ એ માનવો નિશ્ચય કરે નિર્ધાર. કલ્યાણ નિર્ણયમાં આ વાત છે. કલ્યાણ નિર્ણય 13 જોવો એને જોઈ લેજો. એટલે કે છે કે મેલી ગમતું નિજ મનનું, મેલી ગમતું નિજ મનનું રહે હરિ આજ્ઞા અનુસાર, સાચો મુમુક્ષુ એ માનવો. એ જ સાચો મુમુક્ષુ, પોતાનું ગમતું મૂકી દે ને. હા, નિશ્ચય કરી નિર્ધાર. અને ભાઈ બ્રહ્માનંદ સ્વામી કે છે, હા 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 હા, કે મન ગમતો સરવે મેલી ને એક તમને રીઝાવા. આ કીર્તન શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન વડતાલથી નીકળ્યા, સાથે બ્રહ્માનંદ સમેતા અને સિંજીવાડા ગામ રાત રોકાના. અને સિંજીવાડા ગામે પ્રભાતમાં વહેલા ઉઠીને બ્રહ્માનંદ સ્વામી પોતાના સાજ સારંગી લઈ, વાજિંત્ર સારંગી વાજિંત્ર પર લઈ અને કીર્તન બોલાવો વહેલી સવારે સિંજીવાડા ગામમાં, કે અધમ ઉદાહરણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે. અધમ ઉદાહરણ એનું બીજું પદ છે. બીજું પદ અને છેલ્લી પંક્તિ, મન ગમતો સરવે મેલી ને એક તમને રીઝાવા,
બ્રહ્માનંદ કહે, આ બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, એ ગુણ તમારા ગાવા રે, એ ગુણ તમારા ગાવા રે, મનમોહન सुंदर वर मारा। बस आपने मेरे तो एक तुम ही आधारा, मेरे तो एक तुम ही आधारा, नाव के काग के गति भई मेरे, जहां देखो तहां जलाने दिखारा, जलाने दिखारा। एक महाराज की मूर्ति सिवाय हो, जहां देखो तहां जल निधि खारा, एक महाराज की मूर्ति नाव के काग की गति भई मोरी, रसिक शिरोमणि तुम बिन मोको, लगत है जग सुख जरत अंगारा। हड़कता कोलसा हो, जरत है अंगारा, लगत है जग सुख, जगत नु सुख, आहा हा हड़कता कोलसा जब वो, આહા વિષય પંચ વિષયના વિષય સુખ લેશે ને લોકો, હે ભગવાનના ભક્તાથી જુદા હોવા જોઈએ, ભગવાનના ભક્તાથી જુદા હોવા જોઈએ। હા તુમ મિલ્યો તો આનંદ આતે છે, તુમ મિલ્યો તો આનંદ આતે છે, બિસરત સબ દુઃખ વારંવારા, विसरत सब दुख वारंवारा। मेरे तो एक तुम ही आधारा। આવી જો સમજણ આવી જાય, આવી સમજણ આવી જાય, આહા દુનિયામાં આહા જોટો ન જડ્યો। હા જો ભગવાન સ્વામિનારાયણને આગલી કથામાં લાખ લાખ વાર ધન્યવાદ દીધા હો, કારણ કે આ બધું અત્યારે એ બોલાવે છે, આમ તો બોલાવે છે એ મારે થોડુંક સમજણમાં થોડુંક ફેર ખરેખર એ પોતે બોલે છે, દેખાય છે સેવક, આ સેવક બીજા બધાને દેખાય છે બોલે છે એમ કે લાગે ધર્મ પ્રકાશ, અરે ના બાપા ધર્મ પ્રકાશ નથી બોલતો, તો કોણ બોલે છે? સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે, બીજો કોણ બોલી શકે? મને તો ભગવાને નિમિત્ત બનાવ્યો છે, એટલે તમને બધાને દેખાય ધર્મ પ્રકાશ સ્વામી નિમિત્ત બનાવ્યો, મને તો બોલે છે એવો। આહા મુક્તાનંદ કહે અંતર જામે, मुक्तानंद कहे अंतर जामे, कहाँ समझावो मेरे प्रीतम प्यारा, प्रीतम प्यारा। मेरे तो एक तुम ही आधारा, मेरे तो एक तुम ही आधारा। नाव के काग की गति भाई मेरे, जहां देखो तहां जलनी दिखारा, चारे बाजू जलनिधि खारा। एक ભગવાનની મૂર્તિ સિવાય બધું જ ખારા સમુદ્ર જેવું છે ભાઈઓ। શું ખબર આ ક્યાંથી નીકળે છે, ક્યાંથી કોણ બોલે છે, આજ તો વાત જ કઈક હાવ નવી છો। હા હે પ્રભુ, બસ આખી દુનિયા અમને તમારા સિવાય જલનિધિ ખારા માટે પ્રભુ કે રેજો મારી આંખડલી આગે રે। પ્રભુ જરા કે દૂર જાશો નહીં હો, કે નિરખી તમને નાથ જે મારી ભૂખડલી ભાંગે રે, રેજો મારી આંખડલી આગે। વાલાજીના લટકામાં લોભાણી, આહા વાલાજીના લટકામાં લોભાણી,
એ લાગે છે વાલી લાલની રૂડી મુખડાની વાણી રે વાલાજીના લટકામાં લોભાણી. કારણ કે મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી. આહા, એક ભગવાનની મૂર્તિ 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 મૂર્તિ. બીજું બધાની સાથે કોન્ટેક્ટ બ્લોકમાં. બધાની સાથે તોડી નાખો, તોડી. મેં તો સર્વે સંગાતે તોડી રે સાહેલી હો. હા, એક મહાત્માજી આજની સવારની કથામાં મને એમ કહેતા હતા, એટલે વિડીયો આવ્યો હતો, મૌન રાખના, सिर्फ बोलना नहीं, ये मौन नहीं है. अंतरથી ઇન્દ્રિયો અંતઃકરણ એ બધા જ બંધ થઈ જાય, વિષયના ઘાટ કરતા બંધ થઈ જાય ત્યારે સાચું મૌન છે. હા, એટલે મેં તો સર્વે સંગાતે તોડી રે સાહેલી, એક જગના જીવન સાથે જોડી. હા, બસ એક જગના જીવન સાથે જોડી, આવી વાત છે શું સાહેલી હો. હા, અને ભાઈ હજી એક ઓહો જબરજસ્ત હો. હા, એવી અંતર આટી પાડી રે સુણ બેની, ઉખડે નહીં કોઈની ઉખાડી રે સુણ બેની. એ જેમાં ચાતક આટી રાખે રે, ચાતક પક્ષીઓ, ચાતક પક્ષી. હા, એ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસાદ ઉપરથી બિંદુ ઝીલી લે એ જ પીવે, બીજું ના પે. હા, ચાતક. વિના સ્વાતિ નિરનવ ચાકે સુણ બેન, બીજું કોઈ પાણી પીવે નહીં હોય. સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ વરસે એ જ પાણી, બીજું કોઈ પાણી ન પીવો. હા, એ વિના જેમાં સાંભળજો સાંભળજો, જેમાં કેસરી ઘાસ ન ખાય રે સુણ બેની, સો લાંઘણ કરી મરી જાય રે સુણ બેની. કેસરી સિંહ હો, આહા, વનનો રાજા હો, ઘાસ નો ખાય કોઈ દી, સો લાંઘણ કરીને મરી જાય પણ ઘાસ ન ખાય. ભગવાનના ભક્તને આવી ટેક જોઈએ. બસ હમ તો એક સહજાનંદ સહજાનંદ, અમારે મેના દૂસરો કોઈ નહીં. બસ हम तो एक सहजानंद सहजानंद गावे, हमारे मन स्वामीनारायण, दूसरो कोई नहीं. सो लांगड़ थाय तो भले थाय, मरी जाऊ बेहतर से, पण घास नो खाय. सी एम સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સિવાય આ દુનિયામાં આપણે કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. બાદ બીજા પુરુષ સામું નવ જોવું રે સુની બેની, ચિત્ત પાતળિયામાં પ્રોવું રે. આવી વાતું છે હો. હજી હું તમને કીધું, હે ભગવાન સ્વામિનારાયણ, હે ભગવાન સ્વામિનારાયણ, ઉદાર સહજાનંદ તમે છો, ઉદાર સહજાનંદ સમજો તો આ તમારો સેવક છે ને એ ઉદારતાથી એક વાત તમારી પાસે મૂકે છે. પ્રભુ, આ તમારો સેવક ઉદારતાથી તમારી પાસે એક વાત મૂકે છે મહારાજ. બસ આ સેવકને જે પાવર અને સેવકને જે કેપ છે ને, આહા હા હા મહારાજ, આવો પાવર અને આવો કેપ અમારી વાતો સાંભળે ને બધાને આપી દેજો પ્રભુ. આપી છૂટા દિલ હાથથી, ઉદાર દિલથી આપી દેજો પ્રભુ, ઉદાર દિલથી છૂટા દિલ હાથથી આપી દેજો પ્રભુ, આપી દેજો, આપી દેજો. અને તમારા બધા માની લેવું આવી ગયો, શું કામ બાકી રાખવું. બસ પાવર અને કેપ હો, આહા હા, પાવર અને કેપ છૂટા હાથે બધાને આપજો પ્રભુ. અને દયાળુ, થોડી ઘણી કોઈના કસર હોય ને દયાળુ, તેને એવો બુદ્ધિ યોગ આપો, એવો બુદ્ધિ યોગ આપો, એની કસર છૂટી જાય, તૂટી જાય અને તમારા સ્વરૂપમાં રોમ રોમ રસબસ રહે, તમારી મૂર્તિના સુખ ભોગતા થઈ જાય મહારાજ. બરાબર, એવી સમજણ બધાને આપજો. પાવર અને કેપ, પાવર અને કેપ. બસ એ તો મહારાજ આમ કહેવાય ને, પેલા ઇલેક્ટ્રિક ગાડી જતી હોય ને, કેટલા વોલ્ટેજ હોય એમાં, એના કરતાં ડબલ ઇલેક્ટ્રિક ગાડીમાં વોલ્ટેજ હોય ને મહારાજ, એના લાઇનમાં, ઇલેક્ટ્રિક લાઇનમાં એના કરતાં ડબલ એને પાવર, ડબલ શું વધારે, ઘણો બધો વધારે પાવર અને કેપ પ્રભુ આપજો. આહા, એ સુખ્યો જીવ થઈ જાય, મુમુક્ષુ સુખ્યા થઈ જાય મહારાજ. એ નાના નાના મુમુક્ષુ હોય તો ભલે અને મોટા હોય તો ભલે મહારાજ, આ વાત તમે બધાને આપજો, બધાને. ઉદાર સહજાનંદ સ્વામી છો, કોઈના વાંક ગુના પ્રભુ જોશો નહીં હો. બધા વાંક ગુના જોવા બેસો ને તો કોઈ નહીં મળે મહારાજ, ચોખ્ખો. હા, અને વાંક ગુના કોઈને જોશો નહીં તમે દયાળુ. હા, હું આ તમારો સેવક તમારી પાસે એટલી પ્રાર્થના કરું છું, એટલું માગણી કરું છું કે તમે વાંક ગુના કોઈને જોશો નહીં પ્રભુ. હા, એને એવો બુદ્ધિયોગ આપજો.
અને સંતોને એવો યોગ આપજો મહારાજ, આ વાત નાનાથી માંડીને મોટા સુધી બધાને આપજો. હા, બુદ્ધિ યોગ, દયાળુ. હા, અને પ્રભુ આપણે હવે આ જ કરવાનું છે. હવે આપણે આ જ કરવાનું છે દયાળુ. હવે આપણે આ જ કરવાનું છે. બીજી વાત જ હવે શું કામ કરવી આપણે જોઈએ. બસ હવે એના કુમકુમ મહારાજ, એના કંકુના થવાની તૈયારીમાં છે મહારાજ. તમારી વાત બસ દુનિયામાં વેતી મૂકવી છે મહારાજ, તમારી વાત દુનિયામાં. હા મહારાજ, હા, દિગંતમાં પડઘમ વાગે, તમારા નામના દિગંતમાં પડઘમ વાગે પ્રભુ. બસ સંકલ્પ તમારો જોરદાર છે. તો હું દયાળુ, હું એવી પ્રાર્થના તમને કરું છું કે તમારો સંકલ્પ સફળ થાવો. તમારો સંકલ્પ મહારાજ સફળ થાવો, સફળ થાવો, સફળ થાવો મહારાજ. તમારો સંકલ્પ સફળ થાવો. જય સ્વામિનારાયણ.